સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાત મામલે પરિવારની એકમાત્ર જીવિત દીકરીનો વિડીયો વાયરલ થયો છે। સાબરકાંઠાના વડાલીમાં આપઘાત કરનાર દીકરીનો વિડીયો સામે આવ્યો છે। પરિવારમાં એકમાત્ર જીવિત દીકરી વાયરલ વિડીયોમાં આપઘાત અંગે જણાવી રહી છે કે કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા, મારા પિતાને જીવનું જોખમ હતું, વ્યાજખોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો। આપઘાત વિશે વધુ જણાવતા કહે છે કે પહેલા કુવા પર આપઘાતનો પ્લાન કર્યો હતો, પછી આખરે ઘરે જ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો। વડાલીમાં આપઘાતના પગલે ઉત્તર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે। સગર પરિવારની 5 પૈકી 4 સભ્યોના મોત થઈ ચૂક્યા છે। તેમજ કેવી રીતે આપઘાત કર્યા તે અંગે ખુલાસો કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વડાલી પોલીસે 2 વ્યાજખોરો સામે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે। મોટા મોટા માણસ કિરિસ્તા વપર આવ્યા હતા 2-3 જણા મા પણ ફોન લગાવ્યો, મા પર ફોન પાડ્યો નથી, ત્યારે મા પર ગભરાઈ ગયેલા, ત્યારે મા ફોન પાડી નથી કેસ કરવાનો, સવારે ઉઠા કરતા ખબર પડે કે બાઇક ખબર પડી રહ્યા। 2 વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે 5 દિવસ બાદ ફરિયાદ નોંધી છે। 5 સભ્યોના પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી। અત્યાર સુધીમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે। બચી ગયેલી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। વડગામમાં અંકિત નારાયણ પટેલ, હાથ રવાના ભદ્રાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સગર પરિવારના પતિ પત્નીના મોત બાદ 3 બાળકો સારવાર હેઠળ હતા, ત્યાં 2 બાળકોના મોત નીપજતા સમગ્ર પરિવાર આઘાતમાં છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।